મારા મોઢા પર લખ છે, મારી જીભ પર કિક છે, મને રોકવું કોના હાથમાં છે? ચાલો ઉડાવી દઈએ આ ફળ. એક ગામમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા. તેમનું પોતાનું ખેતર હતું, પણ કયો પાક ઉગાડવાથી તેમનું જીવન સુધરશે એ ન સમજાતા. સુકાઈ ગયેલા ખેતરમાં ઉદાસ બેઠા હતા. બીજા શિયાળોએ જેને મારીને ભગાડી દીધું હતું, એવા એક ચાલાક શિયાળને આ ખેડૂતને જોયો અને ગમે તેમ કરીને ફસાવીને આપણું કામ કાઢી લઈએ એમ વિચારીને શિયાળ ખેડૂત સાથે આમ બોલ્યો. ચિંતા ન કર, હું એક આઈડિયા આપું છું. ફળના છોડ વાવ, સોનું પાકશે, હું તારો સાથ આપીશ. તું કામ કરીશ? અરે મારાથી શું થશે, પણ હા, 24 કલાક ચોકીદારી જરૂર કરીશ. વિશ્વાસ કરું? ભરોસા પર જ તો આ દુનિયા ચાલે છે મિત્ર, મારા પર વિશ્વાસ કર. સારું, ત્યારે એમ જ કરીએ. એમ કહીને ખેડૂત ઊભો થયો. થોડા સમયમાં ફળનો બગીચો તૈયાર થઈ ગયો. પુષ્કળ ફળો જોઈને શિયાળે પોતાની લુચ્ચાઈ બતાવવાનું શરૂ કર્યું. આઈડિયા મારો હતો, ફળ મારા છે, મારી બુદ્ધિથી એને ગેટ પર જ રોકીને બધા ફળ હું ઝાપટી દઈશ. પાંદડાની પાછળ ચમકતું મોટું તરબૂચ. એની સામે ફાંકા મારતા શિયાળે આમ કહ્યું. ઓહો, મારા મોઢા પર લખ છે, મારી જીભ પર કિક છે, મને રોકવું કોના હાથમાં છે? ચાલો ઉડાવી દઈએ આ ફળ. બોલતાની સાથે જ શિયાળ પર ઝાડ આવીને પડી અને એ ઝાડમાં ફસાઈ ગયું. બાપ રે, મરી ગયો. ક્યાંથી આવી આ ઝાડ? કોણે ફેંકી આ ઝાડ? આ સપનું તો નથી ને? સપનું નથી, આ ઝાડ છે. દેખાડો કરવા ગયા તો ફસાઈ ગયા. બચાવો, બચાવો, બૂમો પાડીશું તો કદાચ બચી જઈશું. આવો ભાઈ આવો, મને બચાવો, બમ્પર ઓફર છે. આ શું? બજારમાં મગફળી વેચતો હોઉં એમ કેમ બૂમો પાડું છું? આવી રીતે કોણ આવશે? ઝાડ કોણ હટાવશે? રડવું પડશે. બચાવો, મને બચાવો. કોઈ નથી કે શું? કોઈ આવશે નહીં કે શું? ખેડૂત અને ખેડૂતની પત્ની આવ્યા. આવી ગયા મિત્રો. જોયું મિત્રો, કોઈ બદમાશે મને બાંધવાની કોશિશ કરી છે, કોઈ નકામા એ મારા પર ઝાડ ફેંકી છે. બદમાશ નકામો નહીં, તારા પર ઝાડ ફેંકવા વાળો ખેલાડી હું જ છું. શિયાળ ચોંકી ગયો, નાક પર આંગળી મૂકીને. તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે. શિયાળ અને કૂતરા શાકભાજીના કામ નથી આવતા. આના પર ઝાડ કેમ ફેંકી? આ ખેડૂત કંઈક અલગ જ વાત કરી રહ્યો છે. આની અને આની વહુ વચ્ચે ઝઘડો લગાવીને મજા લેવી પડશે. શરમાવવાનું નાટક કરતા. શાંત થઈ જા મિત્રો. ખોળામાં ઊંચકતા હોય એવો પ્રેમ બતાવો છો? ખાલી મિત્ર છું કે પ્રિય સખી માનો છો? મારા પર જ પ્રેમની ઝાડ ફેંકો છો. ગુસ્સાથી જોઈને શિયાળને ફટ દઈને માર્યો ખેડૂતની પત્નીએ. ઓ બાપ રે, મરી ગયો. મોઢું બંધ રાખ. મારા વરને પ્રેમની વાતો કરે છે. ચામડી ઉતારીને ઝાડ પર લટકાવી દઈશ અને પૂંછડીના ટુકડે ટુકડા કરી નાખીશ. શું સમજી રાખ્યું છે? આ શું થયું? વિચાર્યું કંઈક બીજું હતું ને થયું કંઈક બીજું. આ બંને તો બહુ હોશિયાર નીકળ્યા. હવે બચું કઈ રીતે? હું કહું છું. બોલો બોલો, આપણે તો મિત્ર છીએ ને. અત્યારે મિત્ર કહે છે, પછી સૌતન કહેશે. દાંત તૂટી જશે. શું સમજી રાખ્યું છે? તોડી નાખ. દાંત હતા ત્યારે તો બગીચાના બધા ફળ ખાઈ ગયું. આ ધોકેબાજ. મેં કાંટાવાળી લાકડીથી પાછળ ભૂકીશ. તે દિવસે મારી પાસે આવીને શું બોલ્યો હતો? ફળનો બગીચો વાવી દે, સોનું પાકશે, જિંદગીભર ચોકીદારી કરીશ. બોલ્યો હતો ને? કહ્યું હતું, ચોકીદારી કરી પણ હતી. શું ચોકીદારી કરી? હું આવ્યો તો ગરમીમાં ફળ કઈ રીતે આવશે એમ કહીને સીતાફળનું ઝાડ બતાવીને બધી કેરીઓ ગળી ગયો. શિયાળામાં ફળ કઈ રીતે આવશે એમ કહીને કેરીનું ઝાડ બતાવીને બધા સીતાફળ ઝાપટી ગયો. કાલે જ તો તારી શિયાળ જાતિને બોલાવીને પાર્ટી આપું છું એમ કહીને આખો બગીચો ખરાબ કરી નાખ્યો. આ બધું તને કોણે કહ્યું ગુરુ? કોણ? એ જ શિયાળો.
શિયાળોએ એટલે મારો માલ ખાઈને મને જ કોનો માલ, તારો કે મારો? કૂતરાની પૂંછડી વાંકી, શિયાળની બુદ્ધિ વાંકી. આનું શું કરીએ? કંઈ નહીં કરો, એને એમ જ રહેવા દો. છોડી દઈએ તો સજા શું મળી અને બુદ્ધિ કઈ રીતે આવશે? રહેવા દો એટલે જારમાંથી છોડી દેવાનું નહીં, જારમાં જ રહેવા દો. ચોકીદારી પણ થઈ જશે, બહાર નહીં આવી શકે એટલે બગીચો પણ સુરક્ષિત રહેશે. અને મારું ખાવાનું દગો કરવા વાળાને ખાવાનું નથી મળતું અને મહેનત કરવા વાળાને ફળ મળ્યા વગર નથી રહેતું.